ચાણી બાણી નાખજો. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી ને જય મા ચામુંડા. મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આ સ્પીકરની ખરીદી કરી લીધી છે. સ્પીકર કહેવાય શું કહેવાય? સ્પીકર ના કહેવાય, કઈ કહેવાય જેનાથી અવાજ ટૂંકમાં ક્લિયર આવે એટલી ખબર છે. હા, ખબર હોય તો કહેજો. અવાજ ક્લિયર આવે લઈ લીધું છે આપણે, કારણ કે બધા મારા દોસ્તારોને એવું કેવું હતું કે અવાજ ચોખ્ખો નથી આવતો એ કે, એના માટે આપણે લઈ લીધું છે. જોઈએ છે હવે કેવો અવાજ આવે છે ચોખ્ખો. બાકી આ પંખો ને બધું ચાલુ હોય ને તેનો અવાજ વધારે પડતો આવતો, મારો અવાજ આવતો જ નતો કોઈને, એટલે આપણે નવી ખરીદી કરી લીધી. હવે જોઈએ છે કેવો મસ્તીનો અવાજ આવે. ચેક હજી આપણે કર્યું નથી, શરૂઆત જ નાખી છે. અત્યારે આપણે આવડતું નથી પણ તોય જોવા માટે હવે કનેક્ટ કર્યું છે. હું થાય છે હવે ચેક કરી લઈએ. તો આ જેબ્રોલેકનું લઈ લીધું છે આપણે. એક આ બેટરી બેકઅપ ને એવું બધું સારું છે. હવે જોઈએ છે એનાથી કેવીક મજા આવે, વિડીયો કેવોક બને છે. તો આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો, કારણ કે 7:30 વાગી ગયા છે. એક તો પેટ્રોલની રામાયણ છે ને આપણે સવારમાં વહેલા જઈ આવ્યા હતા, પેટ્રોલ ભરી આવ્યા છે, એટલે આપણે ઉપાધિ નથી હવે કઈ. ફૂલ ટાંકી કરી આવ્યા છે. સવારમાં અમારા સેટનો ફોન આવ્યો હતો કે અત્યારે ટ્રાફિક નથી ને. હા, વહેલો 7 કે 6:30 હતા કે અત્યારે અહીં બાજુનો પેટ્રોલ પંપ છે ત્યાં કે ટ્રાફિક નથી, ભરવું હોય તો ભરી જા. પછી આપણે પેટ્રોલ ભરી આવ્યા છે. તો હવે આપણે એ કાંઈ ઉપાધિ છે નહીં. એક જાતની અફવા જ છે, પરંતુ અફવામાં પછી ટાઈમે આપણે મળવો જોઈએ ને પાછો. પેટ્રોલ તો ખાલી થાય એમ નથી, ખબર છે, તો એમ એટલે આપણે પેટ્રોલ ભરી આવ્યા છે. એનો અવાજ ચેક કરી લીધો છે, મસ્ત એનો અવાજ આવે છે. પહેલાં આવતો એનાથી એકદમ ક્લિયર ને ચોખ્ખો અવાજ આવે છે. હવે અવાજની તો એક સમસ્યા હતી હોય ગઈ. હવે ગિમ્બલ લેવાની ઈચ્છા છે, હવે કેદી લઈએ નહીં. તો આપણે આ એકલા શૂટ કરતા હોય ને તો ગિમ્બલ હોય તો એનાથી શૂટ કરવાની મજા આવે. તો વહેલા મોડો ટાઈમ હશે ત્યારે ગિમ્બલ લઈ લેશું, એટલે આપણું એક ટેન્શન છે નીકળી જાય. એકલા શૂટ કરવું હોય તો કોઈ મોબાઈલ પકડવાળું ના હોય તો અને મોબાઈલ હલે નહીં, કાંઈ નહીં એનાથી. એટલે એ જે એક ઈચ્છા છે તો એ પૂરી કરી લઉં. તો ટૂંક સમયમાં માતાજીની દયાથી જો ટાઈમ મળશે એટલે વહેલું પૂરું કરી લેવું એમ. આપણે દુકાને જવા રેડી થઈ ગયા છે. ગાયને રોટલી આપી દીધી છે. સાયકલ જ્યાં ગાડી નડતી હતી ને સાયકલ હતી હાચે એની જગ્યા ટૂંકમાં સાયકલની તો વાઈટ જો ગાડી લઈને જાઓ ત્યારે એવું છે. હા ભાઈ, તો આપણે ઘરે આવી ગયા છે જમવા માટે. પપ્પા તમે પેન્સિલ લેવા મારી? હા, લઈ આવજો. અંદર પીડી લઈ લે. આજ પેટ્રોલમાં કેવો ટ્રાફિક હતો, હજી એવો ને એવો ટ્રાફિક છે. આપણે આરુચિ નાખ્યો. હા, યુગભાઈ માટે પેન્સિલનું બોક્સ લઈ આવ્યા છીએ આપણે, ડોમ્સનું. હા, કાંઈ લઈ દેવાતો તો નહીં, ભૂલી ગયા હતા કાલે આપણે લઈ આવવા માટે. ત્યાં લઈ આવે છે યુગભાઈ. આ વાપરે છે ડોમ્સની કાર્બન સુપર ડાર્ક. એને આ જ ફાવે, બીજી પાછી ફાવતી નથી કઈ. અક્ષરી કે હારા ના થાય બોલો? અક્ષર હારા જતા તો હા લઈ આવવાની આપણે એમ. સારું, તો હાલો બીજું હું વાપરો. હવે આવી ગઈ ને, હવે હાલશે ને, તો વાંધો નહીં. કાલ બીજી સાદી હતી દુકાને તો એ નહીં, આ જ લઈ આવજો. તો એ લઈ આવ્યા છે આપણે. હા, બીજું હું ભૂખ લાગી, લાઈટ લાઈટ નથી. એક તો ઉનાળો, એક કોઈ લાઈટ નથી ને પેટ્રોલ વાળા આવે દેવા. જો કે આપણે ભરીએ એટલે વાંધો નથી. એમાં શાર્પનર નીકળ્યું તો મસ્તી ને એમાંથી શાર્પનર નીકળ્યું છે હોતે. અને એમાં ઇરેઝર હોતે ભેગું છે યુગભાઈ. જો હા આવી ગઈ લાઈટ, જો આવી ગઈ લાઈટ આવી ગઈ. નહીં તા હાચા ને એનું તો ભૂલાઈ જાય. હાઈતમ રહે છે ને આ તો ગોળ આવી ગયો છે એના માટે યુગભાઈ બતાવી દો એને. એટલે આ ટાઢું ખાશો, રેતી નથી કાલ ટાઢું ખાય એમ. તો ગોળ એના માટે મગાવ્યો હતો, તો ગોળ લઈ આવ્યા છે. નાનું કેવું ડબલું મસ્તીનું રાજમોતી વાળા. નાનું માંગ્યું છે. હવે નીકળે ને અંદરથી. આમે માથે ઇરેઝર જો યુગભાઈ ને તો બધા ઇરેઝર થઈ ગયા નકરા. હાલો બીજું હું તો એમાં ઇરેઝર, આમાં ઇરેઝર, પાછા આમાં પેન્સિલમાં ઉપર ઇરેઝર છે. હા, એટલે યુગભાઈ ની ઇરેઝર ની જરૂર નહીં પડે હવે. તારા માટે ગોળે આવી ગયો છે. યાદ કરીને લઈ લીધો તો વળી મેં ભૂલાઈ જાય. હા, નવરો તો ત્યાં તારો ફોન આવ્યો તો વાંધો ના આવ્યો.
બાકી હવે તો મસાલાની સીઝન આવી ગઈ, બધે મસાલા જ આમાં કરવાનું નવરા નથી. હાલો હવે જમી લે. શું બનાવ્યું જમવા મેં? ચોરી બટેટાનું શાક. હાલો ખાઈ લે. એ ઓલું સ્પીકર છે એ ચડાવી દેજો. સ્પીકર લઈ લીધું છે, અવાજ મસ્તી નો આવે તો કઈક મજા આવે નહીં બોલતા હોય તો. અત્યારે અવાજની બહુ તકલીફ થતી છે, અવાજ મસ્તી નો આવશે. હા, પંખાનો જ અવાજ આવતો હોય. પંખો ચાલુ હોય પણ પંખાનો અવાજ નહીં આવે, આપણો જ અવાજ આવશે ખાલી. એટલું મસ્તીનું સ્પીકર છે આ. જો જોઈએ છે અવાજનું તો એક સોલ્યુશન થઈ ગયું. હા, અવાજમાં જ કઈ કઈ ખબર ના પડતી હું બોલીએ, કારણ કે આવો ઘોંઘાટ વાળો જ અવાજ. એક તો આપણે ધીરે ધીરે બોલીએ અને બીજું આ બધું ભેગું થતું. સારું હાલો તો જમી લઈએ. તો અહીંયા ગોળ સુધારવાનું ચાલુ છે. આઈટમ છે હું બનાવું થેપલા. ઘરવાળું બનાવે ને તો ઘર પલાળી પછી રોંઢે ઉગરી જાય છે. રોંઢો થાય ને તો ગોળવાળા થેપલા કરવાનું છે. મારા તો ગોળવાળા ને તમે ઉગો તો કાંઈ મીઠું ખાતા નહીં. તમારે તો તીખા બનાવીને એવું છે. સારું હાલો તો બીજું હું બનાવી નાખજો. જે ભાવે અમારા હાટું, તને ભાવે તારા હાટું. તો પછી ગોળ સુધારવાનું ચાલુ છે અહીંયા. પપ્પા હાલો ગોલા વાળા આવશે તો ગોલા લઈ આવી. હાલો એ છે ભલો જાય નહીં જાય હતા ક્યાં ગોલા વાળા આવ્યો છે. ગોલા લઈ આવીએ ભાઈ આગળ આગળ. આયા અમે જ ઉપર ચડ્યો. ચાણી બાણી નાખજો. ડૂટી ફૂટી ચેરી ખાટી મીઠી ચાણી એ કહે ખાટી કાચી કેરી. આ છે પાઇનેપલ અનાનસ વાળી એમ. હા નીકળા હો ભાઈ કટકા અનાનસના. ના હોય જ અનાનસ એવું છે. મીઠી ને ખાટી નહીં. એ ત્રીજી છે કાલા ખટ્ટા. ત્રણ છે. સ્કૂલ વાળા આવે બે જણા બોય કમલાની વાળો નાખા કરતા એ ઘેરા જાવ મને કે બનાવી બોલા કે અમારે બોલા ખાવા. એ જ વાત છે. વેહીમાં આટલું બધું તો કોણ નાખ દે. હું આ પચામાં નથી નાખ દેતા એને કી ખબર હે. ત્યાં બે સાણી કે એક સાણી નાખે પચામાં એને કે. હાલો યુગભાઈ. હે યુગભાઈ માફિયા એમ કે ગોલા લઈ લીધા છે. જો મસ્તીના કેટલું બધું નાખી દીધું. 20 રૂપિયા બધે નાખી દીધું. 20 રૂપિયા કેટલું બધું નાખી દીધું. જો 20 રૂપિયામાં જો ગોળા બનાવી દીધા. 20 રૂપિયામાં બધું નાખી દીધું. ચેરી લૂટી ફૂટી ચોપડું 3 જાતની ચાસણી. તો ગોલા લઈને આવી ગયા છે આપણે ઘરે. જો ગોલાની મોજ બપોર વિચારે તારે લેવા છે. જમીન પછી ગોલા એને ખાઈને પાઇનેપલના કટકાવાળો મસ્તીનો છે. ફટાફટ ખાઈ લઈને ગોલે ઉગડી જાય પાછું. યુગભાઈ હું સેટિંગ બધા મોબાઈલને કરતો રહીને તમારો ગોલો ઉગડી જાય. તમે તો ખાઈ લીધો. હું મોબાઈલમાં જોતો તો ચેક કરતો તો બધું તો ગોલો ઉગડી જાય અમારો. તો યુગભાઈ હાથમાં ચેરી, અહીંયા ચેરી જો આ બેન ચેરી આવી. આપણે તો જે નક્કી નહીં આમાં ક્યાં નાખી છે કઈ નહીં કરશે. જો યુગભાઈ નાખ દે હાલો ભાઈ ખવડાવી દે. મોટી એને આવી છે જો. પણ તો યુગભાઈ ચેરી લઈ લીધી છે. હા સોડાઈ કાંઈ લઈ લીધી નહીં કાલની પરમ દિવસે. સારું હાલો ખાવા માંડો બે. તો બીજું હું કેવો હોય બોલો? મસ્તીના ગોલા ખાવા માટે તમારે આવવું છે અમારા ગામમાં, વાડલા ગામમાં. તો મસ્તીના મીઠા મીઠા ગોલા ખાવા માટે તમારે આવું છે અમારા વાડલા ગામમાં. કીટિયાભાઈના ગોલા. તો યુગભાઈ એનું સ્કૂલનું બધું ગોઠવી દીધું છે. જો બુકું બધું તો કેવી મસ્ત ગોઠવી છે યુગભાઈ છે ને. બાકી એનું ટેબલ છે અને ટેબલમાં બુકું ગોઠવી છે. આગળ કેમ જેમ પડી દે હવે ગોઠવી નાખી. હમણાં પરીક્ષા આવે ને એટલે હજી ગોઠવવાનું ચાલુ જ છે. જો કે એમ રાખવાની ભાઈ.
ટ્યુશનની બુક છે એટલે હોય. તો યુગભાઈ બધી એની બુક ગોઠવે છે. આજે ફ્રી થઈ ગયા તો બાકીના અહીંયા પડ્યું છે, તો અહીંયા બધું પડ્યું છે, બધું ગોઠવવાનું ચાલુ છે. મસ્ત તરીકે હું ગોઠવી નાખું. હમણાં પરીક્ષા તમારે પછી બુક ગોતવીની વ્યવસ્થિત ગોઠવેલી હોય તો મળી જાય એમ. તો એટલા માટે ગોઠવે છે યુગભાઈ. તો આપણે પાછા ઘરે આવી ગયા છે જમવા માટે. 9 વાગી ગયા છે. આજ થોડાક વહેલા છે. થોડાક વહેલા છે આજે, બોલો. તો આપણે આ જેબ્રો લેકનું પાછું માઇક ફિટ કરી લીધું છે હવે. આ બધા અવાજ આપણે પેલા બહુ તંગ કર્યા છે. જો કે પંખો છે એનો અવાજ તંગ ના કરે. ઉનાળામાં એ જ કામ આવે પાછો. ઉનાળામાં જોઈએ ઉનાળામાં એ જ પણ એનો અવાજ બહુ આવે બોલવામાં, કઈ ખબર નથી પડતી એમ કે હું બોલીએ કોઈ સમજાતું નથી કઈ. હવે કદાચ ધીરે બોલીએ તોય બધાને મજા આવે એમ કઈ સમજાય કે હું બોલે અવાજ આવે છે. અવાજ વ્યવસ્થિત આવે. તો શેનું શાક બનાવ્યું છે આજે? રીંગણા બટાટા અને ટમેટા. રીંગણા બટાટા અને ટમેટા મિક્સ બધું ઊંધિયા જેવું કરી નાખ્યું છે ને. તો સારું, તો બીજું હું ભલે કરી નાખ્યું ઊંધિયા જેવું. યુગભાઈ સુઈ ગયા છે એટલે એમ હુઈ નથી ગયા. એમ તો જાગે છે, એ હુએ તો નહીં હતી. કઈ ખુઈ જાય કઈ મારો ટેસ્ટ લીધો તો 1 થી 20 ના ઘડિયાળ. તો હું કેટલા માર્ક આવ્યા કહો? 19.5. 19.5 કેમ રહી જાય છે 20 માંથી? 5 ઓલો પોઈન્ટ રહી ગયો. 5 પોઈન્ટ. એ જ તો 5 પોઈન્ટ કેમ રહી જાય છે? એ ના રહેવા જોઈએ 5 પોઈન્ટ. એમ વાત છે. મારે ને જો 18 માં ભૂલ થઈ ગઈ. 18 કેટલામાં લીધો તો? 18. કયો લીધો તો? હું તને પૂછ્યું તું એમ. કેમાં ટેસ્ટ લીધો તો? ગણિતની 1 થી 20 ના ઘડિયાળ. 1 થી 20 બધા એમ 20 20 બોલવાનું એમ. તો એમાં તો સારું તો એમ. હું તો કહું હું વળી એટલું એમ 1 થી 20 જ ખાલી એમ. સમજાઈ ગયું બધા એમ. તો સારું કહેવાય. તો સારું કહેવાય, નો વાંધો નહીં. એમાં એટલા આવ્યા તો હાલે નહીં. અમને આત્મા ધોરણ નથી ન આવડતું. ઘડિયા ના આવડતા. સારું તો હાલો, ભૂખ લાગી તો પેલા તો જમી આવીએ, બરોબર ને? ચાલો જમવા માટે રસોડામાં પહોંચી જઈએ, જઈ લઈએ. તો જમવા માટે આવી ગયા છે આપણે રસોડામાં. આ સાઈડ લાઈટ ઓછી પડે તો આ સાઈડ સાઈડ હતી ને. હા, બધા ચણાનું શાક કરે, આપણે રીંગણા બટાટા ટમેટાનું કર્યું. હાલ કઈ ના હોય તો. તો જો મરચા ને એવું આજે તો મરચા તૈયાર છે. શાક બનાવ્યું છે. તીખા લોટ મીઠા પાછળ ડબરો થકે તેમાં લોટ લાગે ગરમ ગરમ. લઈ આવ્યા મા દીકરો દહીંનું લઈ આવ્યો. હું બપોર મૂકી હતી લઈ આવ્યા. હા, તો બીજું હજી કઈ કે? મીઠા થેપલા ને રોટલા કર્યા. મીઠા થેપલા કર્યા છે. જો આ મીઠા થેપલા ભેગા કર્યા છે ગોળ વાળા. કાલે ઠંડુ અને આપને મીઠા બહુ ભાવે નહીં. કાલ સાઈતમ છે ને, કાલ સાઈતમ છે તો એટલા માટે બનાવ્યું છે. શાક બનાવી નાખ્યું છે બટેટા રીંગણાનું મસ્તીનું. મારા માટે આ તીખા છે. આપણે તીખા ભાવે, આપણે મીઠા ભાવતા નથી. ભેગા કર્યા છે આ મરચા, બરોબર ને? બે રોટલા ઠંડુ ખાવાનું છે. ચણા શાક હોય પણ આપણે આ બનાવ્યું છે. સાચવીને રાખવું જોઈએ, નકર બગડવાની શક્યતા વધી જાય. ઉનાળો છે એટલે તીખા તમારા. તો મારા માટે તીખા અને એના માટે એને મીઠા ભાવે એટલે એના માટે મીઠા. લોટી બનાવ્યા. આજ મંગળવાર હતો ને તો હું કહું ઘરે તાવડો નહીં મંડાતો. મંગળવાર તો તાવડી ન મંડાય હિસાબે પછી લોટી બનાવી નાખ્યા. કાંઈ વાંધો નહીં, બનાવી નાખ્યા. બીજું દૂધ ગરમ કર્યું. કાલે આખો દિવસ ઠંડુ ખાવાનું ને તો દહીં મેળવું કે ગરમ ઠરવા મૂક્યું જો તો દહીં મેળવી દીધું એટલે બપોરના ખાવાની મજા આવે. હેલો ફ્રેન્ડ, તો આપણે જમીન થઈ ગયા છે નવરા. ને જો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને જય માતાજી અને જય મા ચામુંડા.